તો આગામી 24 કલાક રાજ્યના અલગ અલગ ભાગોમાં વરસાદનું અનુમાન વ્યક્ત કરાયું છે। હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે। રાજસ્થાન સાથે જોડાયેલા જે ગુજરાતના ભાગો છે, જે સરહદી વિસ્તાર છે, ત્યાં વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે। તો સાથે જ મધ્ય પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટાનું અનુમાન વ્યક્ત કર્યું છે આગાહીકાર અંબાલાલ પટેલે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા કલ્પેશ રાવલ। કલ્પેશ, ગુજરાતમાં હાલમાં કયા કયા ભાગોમાં વરસાદ વરસી શકે છે? અંબાલાલ પટેલનું શું કહેવું છે? અત્યારે હવામાન આગાહીકાર અંબાલાલ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે અને ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદી ઝાપટાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે। કાકા, આગામી 48 કલાકમાં વરસાદની કેવી શક્યતાઓ છે અને ક્યાં ક્યાં વરસાદ પડી શકે છે? આગામી 48 કલાકમાં રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ખાસ કરીને રાજસ્થાનના સંલગ્ન ભાગોમાં, ઉત્તર ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં, વડોદરા વગેરે ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે અને અમદાવાદ, ગાંધીનગરનું હવામાન પણ પલટાશે અને ક્યાંક હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ 13 થી 15માં મધ્યપ્રદેશના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેતા મધ્યપ્રદેશના ગુજરાતના સંલગ્ન ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। નર્મદાનું જળસ્તર વધવાની શક્યતા રહેશે। આ ઉપરાંત જોવા જઈએ તો આ વરસાદી પાણી કૃષિ માટે સારું ગણાતું નથી, એટલે ખેડૂત ભાઈઓએ વરાપથઈએ વાવેતર કરવું કે કૃષિ કાર્યો કરવા યોગ્ય રહે। તેમજ તારીખ 17 થી 19માં પણ રાજ્યના ભાગમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। આ વરસાદ મઘા નક્ષત્રનો છે અને ત્યાંનું પાણી સારું ગણાય છે। તારીખ 23 થી 28માં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે રાજ્યના ભાગોમાં। આ વરસાદી પાણી પણ સારું ગણાય છે। 30-31 ઓગસ્ટે પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। 31 ઓગસ્ટ પછીનું વરસાદી પાણી સારું ગણાતું નથી। હાલમાં વરસાદ રાજ્યના ઘણા ભાગોમાં થયો છે અને ઘણા ભાગમાં ઓછો છે, પરંતુ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ નહીવત છે, જેમાં દ્વારકાના ભાગો, પોરબંદરના ભાગો અને જામનગરના ભાગોમાં વરસાદ નહીવત છે। ઓગસ્ટના અંતમાં અને સપ્ટેમ્બરના શરૂઆતમાં અરબ સાગર સક્રિય થવાની શક્યતા રહેશે, જેના કારણે તટ ભાગોમાં વરસાદ થઈ શકે। ખાસ કરીને અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઈરાન તરફથી આવતા સૂકા પવનોના કારણે અને ઉપલા લેવલમાં ભેજ ન હોવાના કારણે તટ ભાગોમાં વરસાદ થતો નથી। એટલે અરબ સાગર સક્રિય થાય અને ઉત્તર સૌરાષ્ટ્ર સક્રિય થાય તો પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થઈ શકે। તે હાલમાં તો અરબ સાગર સક્રિય થવાની શક્યતા રહેતા કદાચ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ થઈ શકે। આ ઉપરાંત 6 થી 10 સપ્ટેમ્બરમાં પણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ઉલ્લેખનીય છે કે આ વખતે સપ્ટેમ્બરમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। 12 સપ્ટેમ્બર બાદ પણ ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે અને લગભગ સપ્ટેમ્બરમાં તો વરસાદ થશે, પરંતુ ઓક્ટોબરમાં દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે। તારીખ 5મી ઓક્ટોબરે પણ દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે, પરંતુ તારીખ 10 ઓક્ટોબરથી રાજ્યના કેટલાક ભાગોમાં તે પછી પણ ક્યાંક વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। ઓક્ટોબર, નવેમ્બરમાં અરબ સાગર અને બંગાળ ઉપસાગરમાં સાયક્લોન બનવાની શક્યતા રહેશે। જી તો પૂનમ, જે રીતે જણાવવામાં આવ્યું એ પ્રમાણે ઓગસ્ટના એન્ડમાં, સપ્ટેમ્બરમાં જ્યાં વરસાદ નથી તેવા પોરબંદર, દ્વારકા અને જામનગરમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને આગામી દિવસોમાં પણ વરસાદના રાઉન્ડ ચાલુ રહેશે। કલ્પેશ, આભાર આપનો તમામ માહિતી બદલ।